32 પછી વાવી, 32 થઈ, પછી વાવી ગિરનાર 4, ઈ થઈ 2 વર્ષ. તો પછી ગયા વર્ષે એવું લાગ્યું કે આ નહીં ટકે, એટલે આ વર્ષે નવી વાવી, આ ટકી ગઈ. આ વેરાયટી હજી લગીમાં આજ સુધીમાં સોનાલી જેવી એક વેરાયટી નથી. 100-110 દી ઉભી રહે કે ઉગે નહીં, ફૂગ ઓછી આવે, 3 થી 4 દાણાનો પોપટો થાય અને ખાધી મીઠી. એક છોડોમાં 40 થી 50 પોપટા છે. 70 વીઘાની એક જ જગ્યાએ. અને ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનું સોનાલીનું વાવેતર અહીંયા એક જગ્યાએ થયું. 32 વાવતા 2 વર્ષ ગિરનાર વાવી અને આ વર્ષે આ વાવી. પણ ગિરનાર ઓછી થઈ ગયા વર્ષે, ફૂગ લાગી, આમાં ફૂગે નો આવી અને એનાથી વધારે ઉત્પાદન મળશે. એટલે ઈ બે થી તમને હારી આ લાગી બધી રીતે? એક નંબર. બાકી ફૂગમાં ઓના કરતા ઓછી, આમાં એક પણ કારો પોપટો તમને નહીં જોવા મળે. જો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પડધરી તાલુકાના સરપદળ ગામમાં, જ્યાં આપણા એક ખેડૂત મિત્રોએ આપણી સોનાલી વેરાયટીનું વાવેતર કરેલું હતું. તો વધુ અભિપ્રાય આપણે એમની પાસેથી જ લઈશું. નમસ્કાર, તમારું નામ અને ગામ જણાવી દેજો. મારું ગામ પરેશભાઈ શિવાભાઈ લુણાગરિયા, સરપદળ ગામ, કંભાળાની રોડ માથે વાડી આવેલી છે. હવે આપણા ખેડૂત મિત્રોને તમે જરાક ટૂંકમાં સમજાવી દેશો, તમને આ વેરાયટી કેવી લાગી? આ વેરાયટી હજી લગીમાં આજ સુધીમાં સોનાલી જેવી એક વેરાયટી નથી. 100-110 દી 20 દી લગી ઉભી રહે કે ઉગે નહીં, ફૂગ ઓછી આવે, 3 થી 4 દાણાનો પોપટો થાય અને ખાધી મીઠી. કેટલા દિવસની થઈ? 65 દિવસની થઈ એક્ઝેક્ટ વાવી ત્યાંથી. છતાંય બહુ સારો ફાલ લાગ્યો છે, દેખાય. હા, એક છોડોમાં 40 થી 50 પોપટા છે. ગમે અને જેને જોવી હોય તો રાજકોટ થી કંભાળા સડોતરની સડક માથે આવી જાય, ત્યાં જોવા મળે. 70 વીઘાની એક જ જગ્યાએ. એક જ પડામાં 70 વીઘામાં આજુબાજુનો પડા આવે, 5 આ બાજુ 5 ઓલી, 2 ખેતર છોડી. અને ગુજરાતની અંદર ફર્સ્ટ નંબરનું સોનાલીનું વાવેતર અહીંયા એક જગ્યાએ થયું. બરોબર. અને તમે આ પહેલી જ વાર વેરાયટી વાવી? પહેલી જ વાર વાવી. આમાં 8 વર્ષ થયા એક જ ધારું મગફળી વાવી. 32 વાવતા 2 વર્ષ ગિરનાર વાવી અને આ વર્ષે આ વાવી. પણ ગિરનાર ઓછી થઈ ગયા વર્ષે, ફૂગ લાગી, આમાં ફૂગે નો આવી અને એનાથી વધારે ઉત્પાદન મળશે આ વર્ષે. તો તમને 20 નંબરનો અને ગિરનાર 4 નો બેયનો અનુભવ છે? હા, 20 નંબર તો આમાં થતી જ નથી. 32 પછી વાવી, 32 થઈ, પછી વાવી ગિરનાર 4, ઈ થઈ 2 વર્ષ. તો પછી ગયા વર્ષે એવું લાગ્યું કે આ નહીં ટકે, એટલે આ વર્ષે આ નવી વાવી, આ ટકી ગઈ. એટલે ઈ બે થી તમને હારી આ લાગી બધી રીતે? એક નંબર. બરોબર. અને રોગ પ્રતિકારક શક્તિ તમને વાત કરી કે ગિરનાર 4 માં તમારે ફૂગ આવી ગઈ હતી, તો ઈ આમાં કેવી લાગી જીવાત? આમાં એના કરતા ઓછી. બરોબર. હા, ટીકાગીરીનો રોગ આવી શકે, બાકી ફૂગમાં ઓના કરતા ઓછી. આમાં એક પણ કારો પોપટો તમને નહીં જોવા મળે. જો ક્યાંય નહીં હોય. અને થોડું ખાતરમાં લેટ આગળ પાછું વરસાદના હિસાબે થઈ ગયું, બાકી જો આવા જ પોપટા થાય. તમને શું લાગે આ 3 દાણા વાળા પોપટા કેટલા ટકા છે? જનરલી હે ને 30 થી 35%. બરોબર. લાગે અંદાજિત ઉત્પાદન કેટલું આવશે? ઉત્પાદન જો આવું ના હોય એટલે 35 થી 40 ની વચ્ચે આરામથી થશે. 16 ગુઠાનો વીઘો લાગે છે આ બાજુ? 16 ગુઠાનો વીઘો અમારે.